ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશ ઉત્સવ દરમિયાન આજ રોજ ઈસરા ગામમાં ઉજવવામાં આવ્યો હતો. ઈસરા પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ 1 નવીન ઉત્સવ દરમિયાન ઉપલેટા તાલુકાના અધિકારીઓ અને ગામના શિક્ષકો શિક્ષિકાઓ, ગામમાંથી પધારેલા મહેમાનો, બાળકો અને વાલીઓ હાજરી આપી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજ્ય સરકાર દ્વારા પ્રગતિનો પ્રવેશ ઉત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામે કન્યા કેળવણી મહોત્સવ વિદ્યાર્થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં પૂજન અર્ચન કરી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવેલ. ત્યારબાદ નાના વિદ્યાર્થી ભાઈ બહેનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ, જેમાં નાના ભૂલકાઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરેલ હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે સ્વાદ અને તેમને મન લગાવી અભ્યાસ કરવા, જીવનમાં ઊંચા ધ્યેય નક્કી કરવા, માતા પિતા અને શિક્ષકોનું સન્માન કરવા તેમજ સમાજ અને દેશના જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઈસરા પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ 1 નવીન ઉત્સવ દરમિયાન આ કાર્યક્રમમાં ઉપલેટા તાલુકાના અધિકારીઓ નાયક મામલતદાર મહેશભાઈ કરગૈયા અને જયંતિભાઈ રૂપાપર, નાથાભાઈ ભીમાભાઈ મકવાણા, ભૌમિકભાઈ પુરોહિત, ગામના સરપંચ નંદુબેન ઈસરા, શાળાના સંચાલક શ્રુતિબેન ગંભીર, આચાર્ય મુકેશભાઈ, ગામના શિક્ષકો, ગામમાંથી પધારેલા મહેમાનો, બાળકો અને વાલીઓ હાજરી આપેલ હતી. આજરોજ અમારી શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. આ કાર્યક્રમની અંદર ગામ લોકો તથા ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ પાત્ર બાળકો, આંગણવાડીના બાળકો, આ તમામ બાળકોનું સન્માનિત કરવા માટે તાલુકામાંથી પધારેલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હિંસાબેન જયંતિભાઈ રૂપાભર, તેમજ તેમની સાથે ઉપસ્થિત નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ કરગૈયા અને સંઘમાંથી પધારેલા નાથાભાઈ ભીમા, તમામ આગેવાનો અને ગામના સરપંચ, ઉપસરપંચ, આ તમામની હાજરીમાં આજે એક સુંદર મજાનો કાર્યક્રમ અમારી શાળામાં ઉજવાઈ ગયો. અને દાદાશ્રીઓ ઈશ્વરભાઈ રૂપાપરા, પછી મુરલીધર મંડપ અને પ્રો સંસ્થામાંથી આવેલા સુરેશભાઈ બાળકોને સારી એવી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા અને બાળકો આનંદમાં, વિલોલમાં આજે મારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ખરેખર ગામ લોકોને અમને આજના દિવસે ખૂબ આનંદ થયો છે. બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર, ઉપલેટા.